નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ દિનેશભાઈ ગોળ, નૂતન એગ્રો સેન્ટર મોટા દેવળિયા. આજે આપણે હિંગોરાળા ગામે આવ્યા છીએ એક ખેડૂતના જીરાની ફિલ્ડ વિઝિટમાં. એટલે ખેડૂતનું નામ અને એનો પરિચય લઈએ. તમારું નામ? નામ વિપુલભાઈ રવજીભાઈ કરકર, વિપુલભાઈ, ગામ હિંગોરાળા. ગામ હિંગોરાળા. આપણે વિપુલભાઈ, આ જીરું જે તમારે રહ્યું, આ એક કેરો એકદમ હાવ તમારે ફુકારો જ આવી ગયો છે. અને આના આગલા વર્ષમાં કેટલી વાર આમાં જીરું થઈ ગયું છે અને હું ધાણા ને એવું થઈ ગયું છે? આમાં ધાણા વાળું છે, એના આગલા વર્ષે ધાણા હતા, આના આગલા વર્ષે ધાણા હતા અને ઓલી બાજુ જીરું હતું ને આ બાજુ જીરું હતું. અને ધાણાવાળું ને જીરાવાળું જીરું કેટલી વખત, એક બે વખત થઈ ગયું છે આમાં? આમાં બે વખત થઈ ગયું, બે વખત જીરું ઓલી છે. બાજુ બે વખત થઈ ગયું, આ વચલી પાર્ટી એક વખત છે. વહેલી પાટલીમાં ટૂંકમાં જીરું તો બે ત્રણ જીરું વખત. થઈ ગયું છે આમાં બધે. અને અને આ ધાણા વાળું, આ આ ધાણા કેરો તમે પાયા વિનાનો મૂકી દીધો છે? એ પાયું નથી, એમાં દવા તો નથી આમાં દવાનો જે આપણે ઘોળ કરીને પાવી છે જે ડોઝ, એ નથી પાયો, એ નથી પાયું આમાં. બરાબર. અને આ બાજુ બધી પાયો છે, તો તમને ડોઝ પાયો એમાં ન પાયો એમાં તમને ડિફરન્સ કઈ દેખાણો ખરો? એમાં જાજો ડિફરન્સ આ વહી ગયું બધું. તો ખરેખર જીરું આવતા હોય તો ઉગતા વેતજ આને ડોઝ પાઈ દેવો ફાયદાકારક ખરો? પાઈ દેવાય ને, ત્રીજા તો પાણે પાઈ ખેડૂત મિત્રો દેવાય, જે ચોથું તમે પાણ આ ન જોઈ જવા શકો છો કે ભાઈ આની અંદર આપણે ડોઝ વિપુલભાઈએ નથી જવા દીધો, જે આ કેરાની અંદર દેવાય. એમાં આયા નથી આવ્યો એટલે. એમાં આયા નથી આવ્યો. આ બધું જે ઉભા છે આમાં જે પાણી ઉઈ ગયો હતો અંદર. હા વહી ગયું તો એટલે એમાં પેલે પાણી. આમથી પાતા લાવતા હતા ને આમ. હા, ત્યાંથી ત્યાં સુધી વહી ગયો ને ઓલી બાજુથી એને ડોઝ ત્યાં સુધી આવ્યો. આ બાજુ બધી એ ડોઝ પી ગયેલો છે જે આ જીરાની અંદર. તો આ તમે બાજુના કેરા તમે જોઈ શકો છો કે ભાઈ ખરેખર એની અંદર કેટલો ડિફરન્સ દેખાય છે. પછી એક વિપુલભાઈ આપણે ઓલી બાજુ જે જીરાવાળામાં જીરું રહ્યું ત્યાં એક ઠેકાણે મૂક્યું છે આપણે, મૂક્યું છે ને, બરાબર. ન્યા એ રિઝલ્ટ આવ્યું. તો હાલો તો આપણે જ્યાં કણે